યોગનો અમૂલ્ય વારસો ગુજરાતના દરેક બાળક સુધી પહોંચે અને તેમનામાં નાની ઉંમરથી શારીરિક તથા માનસિક તંદુરસ્તી માટે જાગૃતતા કેળવાય તે હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગુજરાત સરકાર દ્વારા તારીખ 20/5/2024 થી 29/5/2024 સુધી સમગ્ર ગુજરાતમાં સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમર યોગ કેમ્પ ગુજરાતના 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકાઓમાં યોજાયો। સમર યોગ કેમ્પમાં બાળકોને પ્રશિક્ષિત યોગ શિક્ષકો દ્વારા યોગ પ્રાણાયામ ધ્યાનની તાલીમ સાથે સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું, જે તેમના ઉજ્જવળ ભવિષ્યનો આધાર સ્તંભ બનશે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજી નાઓ તેમજ OSD વેદી સાહેબ નાઓ તેમજ સ્ટેટ કોર્ડિનેટર રાજેશભાઈ પંચાલ તેમજ ઝોન કોર્ડિનેટર પિંકીબેન મેકવાન તથા જિલ્લા કોર્ડિનેટર દેવેન્દ્રભાઈ પટેલ નાઓના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લામાં કુલ 5 સ્થાનો પર આ યોગ અને સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાવકા ગામતળ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોગ કોચ રાહુલકુમાર એલ પરમાર નાઓ તેમજ ઝાલોદ ખાતે જિલ્લા કોર્ડિનેટર દેવેન્દ્રભાઈ પટેલ, ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળા ખાતે યોગ કોચ ધુળાભાઈ પારધીસ, દાહોદ તાલુકા ખાતે સનરાઈઝ પબ્લિક સ્કૂલ દાહોદ ખાતે યોગ કોચ સુરેશભાઈ ભટ્ટ અને લીમખેડા તાલુકા ખાતે નવા વાડિયા પ્રાથમિક શાળા ખાતે યોગ કોચ લાલાભાઈ સંગાડા, જયાબેન બારિયા, વિપુલભાઈ રાવત નાઓએ મુખ્ય સંચાલકની જવાબદારી સાંભળી। બાવકા ગામતળ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોગ અને સંસ્કાર શિબિરમાં મુખ્ય અતિથિ તરીકે પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાંથી બ્રહ્માકુમારી કપિલા દીદીઓના આશીર્વચન પ્રાપ્ત થયા તેમજ બાળકોના ઘડતર માટે સારા પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું તેમજ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકોને આશીર્વાદ આપ્યા તેમજ બ્રહ્મકુમાર દિલીપભાઈ નાઓએ બાળકોને જીવન ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું। તે પ્રગતિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ બાવકા નાઓના પ્રમુખ દ્વારા બાળકોને સ્ટેશનરી આપવામાં આવી તેમજ બાળકો આગળ વધે તે માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું તેમજ યોગ એક્સપર્ટ જવસિંહભાઈ પરમાર નાઓ દ્વારા ઊંડાણપૂર્વક યોગ વિશે બાળકોને માહિતગાર કર્યા તેમજ રિટાયર્ડ પ્રિન્સિપલ ખનસુખ ગુરુજી નાઓ દ્વારા બાળકોને જ્ઞાન સાથે ગમ્મત અને યોગ વિશે સૂત્રોચ્ચાર કર્યા અને સ્વલિખિત કવિતાઓ બાળકો સમક્ષ રજૂ કરી બાળકોને નિયમિત કરવા પ્રેરિત કર્યા। પતંજલિ પરિવાર દાહોદ યુવા અધ્યક્ષ કિશોરભાઈ ડામોનાઓ દ્વારા બાળકોને યોગિક ક્રિયાઓ કરાવવામાં આવી। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન 4 કોર્ડિનેટર પિંકીબેન મેકવાન નાઓ દ્વારા બાવકા ગામતળ મુખ્ય પ્રાથમિક શાળાની આકસ્મિક ચેકિંગ કરવામાં આવી તેમજ બાળકોને રોજે રોજ યોગ પ્રાણાયામ કરવા અને બીજાઓને પણ યોગ કરાવવા માટે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા તેમજ બેનશ્રીના હસ્તક યોગ શિબિરમાં ભાગ લીધેલ બાળકોને પ્રમાણપત્ર આપી બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગદર્શન પૂરું પાડ્યું। આ 10 દિવસની શિબિર યોગ કોચ રાહુલકુમાર પરમાર નાઓ દ્વારા મુખ્ય સંચાલન કરવામાં આવ્યું તેમજ સહ સંચાલક પ્રવીણભાઈ રહ્યા તેમજ બાળકોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ, રમતો, સંસ્કાર અને બાહ્ય જ્ઞાન સાથે પૌષ્ટિક આહાર પણ આપવામાં આવ્યો તેમજ પ્રેમચંદ ગુરુજી જય ગુરુદેવ સંસ્થાના પ્રતિનિધિ, ગ્રામજનો, વડીલો અને મોટી સંખ્યામાં બાળકો હાજર રહ્યા તેમજ વાલીઓ દ્વારા દર વર્ષે વેકેશનના સમય દરમિયાન આવી શિબિર કરવા સૂચન કર્યું અને યોગ એક ફરજિયાત વિષય તરીકે શાળાઓમાં લેવામાં આવે જેથી કરી બાળકો શારીરિક અને માનસિક રીતે મજબૂત બને તે માટે રજૂઆત કરી અને અંતે તમામ ઉપસ્થિત મહેમાનો, વાલીઓ અને બાળકોનો આભાર વ્યક્ત કરતા સૌ સાથે ભોજન લઈ જીવનમાં હરરોજ યોગ કરવાના સંકલ્પ સાથે સમાપન કરવામાં આવ્યું।